મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, પ્રકરણ 1 પૂરું થઈ ગયું છે, તમે જાણો છો. અને હવે મિત્રો એમાં બાકી છે એવું કામ કરી શકાય એમસીક્યુ નું, ખરું કે બોર્ડમાં એમસીક્યુ પણ એટલા જ મહત્વના છે અને બોર્ડની પરીક્ષાને બાદ કરો તો માત્ર એમસીક્યુ ને એમસીક્યુ જ છે. જેમ કે આપણે પ્રકરણ 1 માં થિયરી અને દાખલાની તો ભરપૂર પ્રેક્ટિસ કરી અત્યાર સુધીના વિડીયોમાં, બરાબર છે. હવે આપણે થોડુંક કામ એવું કરશું, થોડા વિડીયો એવા બનાવશું જે એમસીક્યુ ને રિલેટેડ હોય. જેમ કે એમસીક્યુ ચેપ્ટર 1 આપણે પૂરું થયું છે તો ચેપ્ટર 1 ના એમસીક્યુ શરૂ કરશું. પણ એ પહેલા માત્ર આપણે એક નાનકડી એવી માહિતી મેળવી લઈએ. ટોપિક છે યાદ રાખવાનો, કહી શકાય ભાઈ વિદ્યુત ભારની ચર્ચા કરીએ. વિદ્યુત ભારની મારે ચર્ચા કરવી છે મિત્રો, એકમો. અત્યારે હું તમને ચર્ચા કરું છું એકમો. આપણે જાણીએ છીએ વિદ્યુત ભારનો એકમ છે કુલંબ, બરોબર છે મિત્રો. આ તો ઘણી બધી વાર આપણે ઉપયોગ કર્યું, પણ આ જે એકમ છે ને કુલંબ, એ માત્ર એસઆઈ એકમ છે. તો શું માત્ર એસઆઈ એકમ જ છે કુલંબ ને? ના, આપણા પાઠ્ય પુસ્તકમાં આપેલું નથી, પણ આપણે એને જાણીએ કેવી રીતના કે વિદ્યુત ભારના એકમો મિત્રો બે પ્રકાર પડે છે એમાં ફર્ધર. એક છે એસઆઈ એકમ, ખરું? બીજું છે સીજીએસ. યાદ છે ને કે ભૂલી ગયા સીજીએસ શું છે? રેડી? હવે અહીંયા એસઆઈ એકમોની વાત કરીએ મિત્રો, તો એસઆઈ એકમ એક જ છે જેને તમે શું કહો છો? કુલંબ. સંજ્ઞા છે કેપિટલ સી. પણ જ્યારે તમે સીજીએસ એકમની વાત કરો, વિદ્યુત ભારના સીજીએસ એકમો બે છે. એક છે કહી શકાય સ્ટેટ કુલંબ, પેલું છે સ્ટેટ કુલંબ. સ્ટેટિસ્ટિક પરથી શબ્દ મૂક્યો છે સ્ટેટ, કારણ કે મિત્રો તમે પ્રકરણ 1 ભણી રહ્યા છો, 1 અને 2 એ સ્ટેટિસ્ટિક્સ ના પાર્ટ કહેવાય, બરોબર છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો અહીંયા એક લખો સ્ટેટ કુલંબ, અથવા હજી એક વસ્તુ યુઝ કરે છે એના માટે ESU. This is a short form, બરોબર છે. આ એક ટૂંકું સ્વરૂપ છે, પણ ફૂલ ફોર્મ શું થાય? યસ, તમે સમજી શકો. ES કેના માટે લેવામાં આવ્યું છે ભાઈ? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. થઈ ગયું ES. હવે શું બાકી છે? યુનિટ ઓફ ચાર્જ. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એટલે એકમ ઓફ ચાર્જ. ચાર્જ એટલે વિદ્યુત ભાર, ચાર્જ એટલે વિદ્યુત ભારનો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ ESU. હવે કોઈ પણ જગ્યાએ એસઆઈ અને એમકેએસ એકમો હોય, અધરવાઇઝ એમકેએસ અને સીજીએસ એકમો હોય, તો મિત્રો એની વચ્ચે મૂલ્યની આદાન પ્રદાન થતું હોય છે. તો આ બે વચ્ચેનું મૂલ્ય કેટલું એ તમને આપું છું. 1 કુલંબ બરાબર 3 × 10⁹ ESU. હવે કોઈ સ્ટુડન્ટને એમ થાય ભાઈ મારે ESU નથી લખવું, તો બીજો શબ્દ શું લખી શકાય? સ્ટેટ કુલંબ. આ બાજુ આવે કુલંબ અને આ બાજુ આવે સ્ટેટ કુલંબ. ઓકે વાલા બાળકો, આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે એમસીક્યુ શરૂ કરીએ. મિત્રો, તમારી સમક્ષ અત્યારે બોર્ડ ઉપર મેં બે એમસીક્યુ ની રજૂઆત કરેલી છે. વન બાય વન સ્ટડી કરતા જઈએ. પહેલો એમસીક્યુ કે એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q છે એને બે ભાગમાં વિભાજિત કરો. એના બે કટકા કરી નાખો. રેડી? અને એકબીજાથી અમુક અંતરે રાખેલા છે. જો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ હોય. હવે અગત્યનો શબ્દ આવી ગયો, બળને કેવું કરવાનું છે? મહત્તમ. સમજાવું કેવી રીતના કોઈ રાશિ મહત્તમ કે ન્યૂનતમ થાય તો તે વિદ્યુતભારો ખાલી જગ્યા હોય. વિદ્યુતભારો હવે એકના બે કટકા કર્યા છે ને, ચારે ચાર ઓપ્શનમાં બે બે ભાગ મળે છે. તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ આપણે લઈએ. ધારો કે બે વિદ્યુતભારો, એક સ્મોલ q અને બીજો શું થાય? કેપિટલ Q આપેલો છે, એમાંથી બાદ છે. આ મેં ધાર્યું બીજો વિદ્યુતભાર નતો, તો એક વિદ્યુતભાર કેટલો હતો? કેપિટલ Q. જો એક સ્મોલ q ધારો તો બીજું કેટલું થાય? Q - Q છે. હવે અગત્યની વસ્તુ આવી ગઈ, ટનાટન વસ્તુ છે, એકદમ ટનાટન. શું કહી શકાય? બળ મહત્તમ થવું, મેક્સિમમ મિનિમમ માટેની શરત. કે વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ થવા માટેની વાલા બાળકો શરત શું છે? તો કે એનું છે ને વિકલન કરવાનું. સરસ શબ્દ છે વિકલન, ડિફરન્શિએશન. મિનિમમ 2 વાર વિકલન કરવાનું. અને જો બીજા વિકલનનો જવાબ માઈનસ આવે તો પેલા વિકલન બરાબર 0 લઈ લેવાનું. ફરીથી કોઈ પણ રાશિ, જેમ કે અહીંયા શું પૂછેલું છે? બળ મહત્તમ કરવું છે મારે કે ન્યૂનતમ કરવું છે, તો કેટલી વાર વિકલન કરવાનું? 2 વાર.
બે વાર વિકલન કરો અને વિકલનના અંતે બીજી વખત જો વિકલન કરો અને એનો જવાબ માઈનસ આવે તો તમે કહી શકો કે પહેલા વિકલન બરાબર 0 છે. હવે આ બે સ્ટેપનું કામ જે દર્શાવ્યું એમાંથી બીજું સ્ટેપ ધ્યાનમાં લેવાનું નથી. તમારે પહેલું સ્ટેપ કરો, વિકલન કરો અને 0 લઈ લેવાનું. બરોબર છે? આવા દાખલા આપણી પાસે અવારનવાર આવશે. તો અહીંયા બળનું પ્રશ્ન છે, વિદ્યુત બળ. તો આપણે યાદ કરીએ ક્વેશ્ચન. વિદ્યુત બળ F બરાબર 1/4πε0 q by r². હવે અંતર ડિફાઇન નથી કર્યું. બરોબર છે? અને અગાઉ જે વિદ્યુત ભાર હતો એને ધ્યાનમાં લઈએ. હવે મિત્રો અગાઉ આપેલો છે એ છે કેપિટલ Q. તો સ્મોલ q ને બદલે લખી શકશું કેપિટલ Q. પછી બીજા અચળાંકો કોણ બાકી રહ્યા હવે એ જોઈ શકો છો તમે. તો બીજા અચળાંક છે 1/4πε0 અને અંતર અહીં બદલાવતા નથી. તો અંતરનું શું રાખશું? એમના. હવે અહીંયા એકચ્યુઅલી અંશમાં બે વિદ્યુત ભારો આવે. યાદ કરો બળનો નિયમ Q1 * Q2. તો એક વિદ્યુત ભાર શું છે? Q - Q અને બીજો વિદ્યુત ભાર શું છે? Q. તો આખું સૂત્ર આપણી પાસે આવું આવ્યું 1/4πε0 q એક વીજભાર બીજો વીજભાર q - q છેદમાં r². હવે તમે જાણો છો મિત્રો અહીંયા અંતર બદલાવતા નથી. તો કોણ કોણ અચળ થયા? 1/4πε0 અચળ, r² અચળ. એને બદલે કોઈ પણ અચળાંક એ ધારી લઉં છું. f અરવિંદ સર ખરું? એ લીધું. તો હવે બાકી શું રહ્યું? q - q જ્યાં કેપિટલ A બરાબર શું લઈ લીધું? 1/4πε0 r². આવું કરવાનું કઈ બહુ નવું મહત્વ નથી. જો તમે આવું ન ધારો તો તમારે સતત ને સતત સ્ટેપ લખ્યા રાખવું પડશે. બરોબર છે? મારે એ નથી કરવું ભાઈ, મેં અચળાંક લઈ લીધો છે. હવે અહીંયા f મળી ગયું. મિત્રો વિકલન કરશું df / d. હવે જો જે શું બદલાય છે તો કે બેયમાં કોમન પદ હોય એવું ધ્યાનમાં લેવાનું. બરોબર છે? બેયમાં કોમન પદ છે q. તો સ્મોલ q ની સાપેક્ષમાં વિકલન કરવું. હજી આ પદ એમને અચળાંક લઈ લીધો 12 d/dq. ખરું? આ બાજુ પણ વિકલિત લાગુ પડશે d/dq. હવે આને q ને અંદર ગુણી દઉં છું. q કેપિટલ Q - q નો સ્ક્વેર. હવે વિકલન લાગુ પાડીએ. બરોબર છે? તો આ બરાબરનું બરાબર એમના કેપિટલ A અચળાંક છે. જોઈ શકાય છે સ્મોલ q ની સાપેક્ષમાં વિકલન. કેપિટલ Q અચળાંક થઈ ગયું અને બહાર લઈ લીધું. તો વધે dq ના છેદમાં dq. q નું જ q ની સાપેક્ષે વિકલન 1 વચ્ચે છે માઈનસ q ની સાપેક્ષમાં વિકલન q² નું બે ઘાત આગળ આવી જાય. એક ઘાત ઓછી 2q. હવે આ પદ છે તો કે તમારે અહીંયા બળ મહત્તમ જોઈ છે. તો શું કર્યું? એકવાર વિકલન. વિકલન બરાબર શું લઈ લેવાનું? 0. તો અહીંયા 0 મૂક્યું અને નોંધ લખીએ because df/dq = 0. શું કામ ભાઈ 0 લખ્યું? મારે શું કરવું હતું? એને મહત્તમ કરવાનું છે. જો ન્યૂનતમ લખવાનું હોય તો એ જ શરત. ખરું? ખ્યાલ આવે છે? કન્સેપ્ટ ક્લિયર થઈ છે? ઓકે. તો હવે આમાંથી બે પદ છે આપણી પાસે. એક a નામનું પદ છે અને બીજું કૌંસવાળું પદ છે. બે ને 0 સાથે સરખાવીએ 1/1. પરંતુ મિત્રો એ અચળાંક છે. does not equal to 0. શું કામ? એ બરાબર શું છે? કોઈ પણ અચળાંક છે. અચળાંક ક્યારેય 0 નહીં થાય. અચળાંકની કઈક કિંમત હોવાની. તો હવે બીજા કોને અચળાંક બનાવીએ? q - 2q બરાબર 0. q ને કરતા બનાવીએ તો કે -2q will be +2q. ચાર જવાબ જોઈ લો. કેપિટલ Q ના સ્વરૂપમાં છે. તો મિત્રો અહીંથી સ્મોલ q ને કરતા બનાવીએ એટલે કે જે આપણે ધાર્યું હતું ને સ્મોલ q એ જતું રહે. કે સ્મોલ q કેટલું થશે? q/2. હાલો આવા કેટલા ઓપ્શન છે q/2 આવે એવા જોઈ શકાય છે? q/2. ઓકે, એક જ ઓપ્શન છે. તો તમારો જવાબ એ થઈ ગયો. એક વિદ્યુતભાર q/2 મળી ગયો ને. તો હજી આપણી પાસે જો બીજું સૂત્ર છે અને q - q. એકવાર તો q ની કિંમત મળી ગઈ. હવે જોઈએ q - q ની કિંમત. આમાં કોની કિંમત મૂકશું? સ્મોલ q ની કિંમત. તો કે કેપિટલ Q એમના વચ્ચે માઈનસ અહીંયા છે q/2. આખામાંથી અડધું જાય તો વધે જવાબ અડધું. તો બીજો વિદ્યુત ભાર પણ q/2 છે અને પ્રથમ વિદ્યુત ભાર પણ q/2 છે. છે ને એકદમ સરળ દાખલો. ત્યાર પછી આપણે MCQ નંબર 2 તરફ જઈશું. મિત્રો MCQ નંબર 2 ની રકમ તમે રીડ કરતા જાઓ. થોડુંક બોર્ડ વર્ક કરું ત્યાં સુધીમાં કે જેમાં
એક L લંબાઈનો સળિયો આપ્યો છે, આપણને એક સળિયો આપ્યો છે જેની લંબાઈ કેટલી છે કેપિટલ L, અને એની ઉપર એક વિદ્યુતભાર છે કેપિટલ Q જેટલો. ચેક કરીએ કે એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q, એક પોઈન્ટ ચાર્જ બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q એ L લંબાઈના તથા Q જેટલા સમાન રીતે વિદ્યુતભારિત એક સળિયાના કોઈ એક છેડાથી કેટલા અંતરે છે મિત્રો? આપણને અંતર આપ્યું r અંતરે છે, તો તેથી તેમની વચ્ચે વિદ્યુત બળ કેટલું? હવે અહીંયા એક શબ્દ ખાસ કરીને નોટ ડાઉન કરવો પડે, સમાન રીતે વિદ્યુતભારિત, એનો મતલબ સંકલન. વિદ્યુતભારનું જે સમાન વિતરણ હતું, ટોપિક હતો વિદ્યુતભારનું સતત વિતરણ. ત્યાં આપણે જુદી જુદી 3 થિયરી જોઈ હતી ને, આ એમાંની એક છે આપણો MCQ નંબર 2 અહીંયા રજૂ કરું છું. એક તાર પસંદ કરીએ, તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? કેપિટલ L જેટલી. તાર પર સતત વિદ્યુતભાર છે, હા સતત વિદ્યુતભાર છે કેપિટલ Q જેટલો. હવે તારથી હું r અંતરે જાઉં છું, કોઈ એક છેડા બાજુ, આ બાજુ જઈએ, તારથી r જેટલા અંતરે એક બિંદુ વ્યાખ્યાયિત કરીએ P. આ બિંદુ ઉપર કેટલો વિદ્યુતભાર મૂકવાનો? એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q જેટલો વિદ્યુતભાર છે. હવે એક વિદ્યુતભાર સતત પથરાયેલો છે ને એક વિદ્યુતભાર સ્મોલ q. જો મિત્રો ભૂલ ના કરતો, અહીંયા ભૂલ એવી થઈ જાય F બરાબર K Q1 Q2 by r². એક વિદ્યુતભાર કેપિટલ Q લખશે, બીજો વિદ્યુતભાર સ્મોલ q લખશે, તો તમારો જવાબ આવશે ખોટો. આ સૂત્ર ક્યારે વાપરી શકાય? બે બિંદુવત વિદ્યુતભાર હોય. વિદ્યુતભારને બે રીતે પાથરી શકાય છે, આની પણ ચર્ચા કરવી જોઈએ આપણે. વિદ્યુતભારને મિત્રો બે રીતે પાથરી શકાય. કન્સેપ્ટ ક્લિયર થાય છે? સમજાય છે શું બોલું છું? વિદ્યુતભારને મિત્રો બે રીતે વિભાજિત કરી શકાય. એક બિંદુવત વિદ્યુતભાર, એક પોઈન્ટ ચાર્જ કહેવાય, એક જ જગ્યાએ પડેલો હશે. જ્યારે બીજો વિદ્યુતભાર છે તો વિદ્યુતભારને સતત રીતે પાથરી શકાય. સતત રીતે પાથરવું એટલે સંકલન. આપણે અગાઉ પણ કરેલા છે આવા દાખલાઓ, કે આખો વિભાગ નહીં, કોઈ સૂક્ષ્મ વિભાગ ધ્યાનમાં લઈએ. આ સૂત્રની મદદથી કામ મેળવી શકાશે. કેવી રીતના? કે આખા વિદ્યુતભારને બદલે એક સૂક્ષ્મ વિભાગ ધ્યાનમાં લો. ધારો કે અહીંયા સૂક્ષ્મ વિભાગ ધ્યાનમાં લઉં છું, વિભાગની લંબાઈ આપું છું dx, અને અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે? ધારો કે x. હવે આ dx છે નાનો ખંડ, રેડી? તો એમાં વિદ્યુતભાર કેટલો હશે? dq. કુલ વિદ્યુતભાર કેપિટલ Q, તો સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલો? dq. હું ટોપિક યાદ કરું છું, રેખીય ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા. સંજ્ઞા છે લેમ્ડા, સૂત્ર છે Q by L. રેડી? હવે આમાંથી મિત્રો Q ને કરતા બનાવીએ. રેડી? તો Q કેટલું મળે? લેમ્ડા ઇન્ટુ L. હવે અહીંયા તો આપણે સૂક્ષ્મ વિદ્યુતભાર ધ્યાનમાં લીધો છે, તો આપણી પાસે સૂક્ષ્મ વિદ્યુતભાર સ્મોલ q ને બદલે લખશું dq. લેમ્ડા ઘડીક સમજાવું છું. L, તો અહીંયા L છે એ કેપિટલ L છે. હવે જોઈ શકાય લેમ્ડા, લેમ્ડાનું પાછું સૂત્ર યુઝ કરો, લેમ્ડા બરાબર Q by L. શું કામ યુઝ કરવું પડશે? જોઈ શકાય છે આખી રકમમાં લેમ્ડાની કે ચર્ચા જ નથી ને, તો સ્વાભાવિક છે જવાબમાં ક્યાંય લેમ્ડા નહીં હોય. તો લેમ્ડા દૂર કરીએ, પાછું લેમ્ડા બરાબર Q by L. આ લેમ્ડા જે છે એ સમાન તારમાં છે, તો તારનો વિદ્યુતભાર, સળિયાનો વિદ્યુતભાર કેટલો છે? Q છેદમાં લંબાઈ કેટલી છે? L. ઓકે, હવે અહીંયા શું કરશું? તો કે ભાઈ જવાબ મળે કે અહીંયા જે હવે LL છે, તમને એમ લાગે કે આ સાહેબ LL તો કેન્સલ થયું, પણ એવું નથી. અહીંયા આપણે થોડોક ફેરફાર કરવો જોઈએ કે dq જેટલો વિદ્યુતભાર લીધો છે તો એની લંબાઈ કેટલી આવશે? dx. તો અહીંયા આવી ગયું dq q by L dx. આટલા જ પદનું ફરીથી રિવિઝન કરીએ. કેવી રીતના? ટોપિક લેમ્ડા બરાબર Q by L. રેડી? Q ને કરતા બનાવો, લેમ્ડા ગુણ્યા L. હવે તાર ઉપર તો સ્મોલ q નથી, કેપિટલ Q છે. રેડી? અને આપણે જે વિદ્યુતભાર ધ્યાનમાં લઈએ છીએ dq છે. લેમ્ડા હમણાં સમજાવું છું. L એટલે કે dq વિદ્યુતભારનું L કેટલું મળે? dx. હવે લેમ્ડા રકમમાં કે આપ્યો નથી, તો લેમ્ડા દૂર કરવું પડે. ટન ટનાટન. કેવી રીતના? લેમ્ડા દૂર કરીએ, લેમ્ડા બરાબર Q by L. તો અહીંયા છે Q કેપિટલ, છેદમાં છે L. આ આપણું કોઈ પણ સમીકરણ એક થઈ ગયું.
હવે આ સમીકરણની મદદથી આપણે સંકલન કરવા ઈચ્છીએ છીએ તો આપણે જે પૂછેલું છે એ પ્રશ્ન લખીએ. વિદ્યુત બળ F બરાબર 1/4πε0. પેલો વિદ્યુત ભાર કેટલો છે? dq. બીજો વિદ્યુત ભાર કેટલો છે? q. બે વચ્ચેનું અંતર કેટલું છે? dq અને q વચ્ચેનું અંતર આપણે ધાર્યું છે x². જોતા આવજો, ચારે ચાર જવાબમાં 1/4πε0 જોઈએ છે. આનો મતલબ સ્મોલ કે નહીં દાખલ કરીએ, સ્મોલ કે એમ નામ રાખશું. હવે dq ની મિત્રો કિંમત મૂકશું અને દે ધનાધન સંકલન કરશું. હવે તમને સમજાવવું જોઈએ કે અહીંયા વિદ્યુત ભાર છે ને સૂક્ષ્મ લીધો છે dq, તો ભૂલ ના પડે. હવે જે બળ આવશે ને એ df આવશે. સૂક્ષ્મ વિદ્યુત ભાર, સૂક્ષ્મ બળ, કુલ બળ જોતું હોય તો સંકલન છે ને એ રસ્તો, પણ એ પહેલા હું એની કિંમત મૂકી દઉં છું. 1/4πε0 dq ની કિંમત છે q/l dx સ્મોલ q ડિવાઇડ બાય x². હવે આપણે મિત્રો આનું કુલ બળ મેળવવા ઈચ્છીએ છીએ તો પ્રશ્ન થયો કુલ બળ F બરાબર ઇન્ટિગ્રેશન df. ઇન્ટિગ્રેશનમાં આ બધા જ પદો મૂકીએ અને એને કેન્સલ આઉટ કરવાનો પ્રયત્ન કરીશું. એના માટે ઉપરના બધા જ પદોને હટાઈ લઈએ. આકૃતિની પણ જરૂર નથી હવે. તો આપણી પાસે હવે જે છેલ્લું સ્ટેપ આવ્યું છે એમાં એની કિંમત મૂકતા જઈએ. કોની કિંમત મૂકવી પડશે? df ની. તો ઉપર જઈએ, therefore f ઇન્ટિગ્રેશન ની અંદર df ની જે મેં અહીંયા કિંમત લીધી હતી ને, કિંમત મૂકીએ 1/4πε0. અંશમાં dq હતું, dq ને બદલે કિંમત મૂકી q/l એને ગુણ્યા dx એને ગુણ્યા સ્મોલ q ના છેદમાં શું આવ્યું? x². હવે તમને ખબર પડવી જોઈએ અચળાંકોને ધક્કો મારો બહાર લગાવો ધક્કો. 1/4πε0 છેદમાં તો કે d વાળું એક જ પદ છે dx, તો અંદર x વાળા પદ રાખો, બાકી બહાર લઈ લો તો અંશમાં શું બહાર નીકળશે? કેપિટલ Q સ્મોલ q ના છેદમાં l. ખરું આટલું? ઇન્ટિગ્રેશનમાં શું મળ્યું? dx/x². હવે પ્રશ્ન એ થાય કે લિમિટ શું લેવી? તો મિત્રો લિમિટ માટે તમે એક કામ કરી શકો છો. તમારી પાસે જે આકૃતિ હતી એ આકૃતિને છે ને તમારે ધ્યાનથી જોવી પડે કે તારનો પેલો છેડો બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q થી પેલો છેડો r અંતરે હતો અને બીજો છેડો કેટલો હતો? ટોટલ ડિસ્ટન્સ ફરીથી તારનો પેલો છેડો r અંતરે હતો અને બીજો છેડો તો કે કેટલું થાય? અહીંથી અહીં સુધીનું અંતર r અને સળિયાની લંબાઈ l હતી, તો ટોટલ સળિયો કેટલો થાય? સ્મોલ q વિદ્યુતભારથી એ મળે r + l. અચળાંક બાર કેપિટલ Q સ્મોલ q 4πε0 l ઇન્ટિગ્રેશન હમણાં કરીએ r + l જોઈ શકાય છે 1/x² નું સંકલન. 1/x² નું સંકલન થાય -1/x. હવે આને છે ને આપણે સીધું જ યાદ રાખી લેશું. સોલ્વ કરાવું છું કેમ થાય પેલા યાદ રાખીએ. દરેક વખતે સંકલન નહીં કરવાનું, આ નિયમ છે કે 1/x² નું સંકલન શું થાય? -1/x. કેવી રીતના આવે છે એના માટે થોડુંક આપણે વર્ક કરીએ. અહીંયા dx/x². સંકલન કરવું છે તો x ઉપર લાવો. x ની કેટલી ઘાત 2 ની મિત્રો? +2 છેદમાં હતું, ઉપર જાય તો શું મળે? -2. સંકલન નિયમ એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં. તો શું લખશું આપણે સંકલન કર્યા બાદ? એક ઘાત વધારો તો કે -2 + 1 -1. અને એ વધેલી ઘાત ક્યાં લખવાનું? છેદમાં. તો આવી ગયો જવાબ. આ -1 ઘાત છે, નીચે આવે તો કેવી ઘાત થાય? +1. અને -1 ઉપર લખો નીચે લખો કઈ ફેર ન પડે. તો dx/x² નું સંકલન શું થાય? -1/x. આ વસ્તુ આપણે દરેક વખતે લખશું નહીં, સીધું જ એનો જવાબ. ચાલો આપણી પાસે હવે ઓલમોસ્ટ જવાબ તૈયાર થઈ ગયો છે મિત્રો. કેપિટલ Q સ્મોલ q છેદમાં 4πε0l. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ જાણો છો નિયમ? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ મિત્રો વચ્ચે માઇનસ છે, બરાબર? તો ઉલટું થઈ જાય. નિયમ છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ વચ્ચે માઇનસ છે, તો લોઅર લિમિટ 1/r માઇનસ 1/r+l. હવે જોતું જવાનું આવા ચાર ઓપ્શન્સ છે ક્યાંય નથી, એનો મતલબ શું લેવું પડશે? અહીંયા લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ
Q કેપિટલ Q 4 પાઈ એપ્સિલોન 0 L લસા લો જોઈએ અહીંયા શું થશે R plus L આ R અહીં ગુણાશે માઈનસ R છેદમાં R અને R plus L ચાર જવાબમાં જોતું જવાનું આ બે નો કઈ ગુણાકાર નથી કર્યો ને ના ના પ્લસ વાળા જે કેટલા જવાબ મળે છે જુઓ આ માઈનસ આ તો નહીં જ આવે 3 પ્લસ વાળા જવાબ છે હવે જોઈ લ્યો જવાબ આવી ગયો 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ Q સ્મોલ q L R plus R minus L R plus L આ તમારો બીજો જવાબ આવા ઓપ્શન્સ છે કે નથી તો જવાબ મળે આપણને કયો જવાબ રાઈટ નાઉ તૈયાર થઈ ગયો છે યસ મિત્રો હજી એક વસ્તુ થઈ ગઈ અહીંયાથી જોઈ શકો છો LL કેન્સલ L અંશમાં L છેદમાં E જતું રહ્યું તો હવે LL દૂર કરીને પછી લખી નાખીએ 1/4 પાઈ એપ્સિલોન 0 LL કેન્સલ કેપિટલ Q સ્મોલ q R plus L હવે આપણો જવાબ થઈ ગયો એ થશે ઓપ્શન ડી ખરું તો આ એક રીત મેં તમને એટલે બતાવી હતી કે એ સતત વિદ્યુતભાર જો પડ્યો હોય તો કઈ પ્રોસેસ કરવાની સંકલન કે સૂક્ષ્મ વિદ્યુતભાર લો અને સૂક્ષ્મ ખંડ લો પછી જે બળ મળે df એનું સીધું જ કરી નાખો સંકલન ઓકે ક્લિયર થાય છે શું કહું છું આ પ્રકારના પ્રશ્નોની ભરપૂર પ્રેક્ટિસ તમારે કરવાની છે જ્યારે તમે ફ્રી થાવ છો ત્યારે બરોબર ઘણું બધું આવું વેટેજ રોકે છે આ પ્રકારના પ્રશ્નો ત્યાર પછી દાખલા નંબર 3 અને 4 એટલે કે MCQ નંબર 3 બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર હોય ધારો કે આટલું અંતર છે એમાં 10% નો વધારો કરવામાં આવે છે તો વિદ્યુત બળમાં ખાલી જગ્યા થાય વધારા ઘટાડાના ચાર ઓપ્શન્સ છે હવે ટકાવારીના દાખલા આવે ને આપણે 11મા ધોરણમાં પણ ભણાવેલા છે ટકાવારીના દાખલા મિત્રો બે રીતે ગણી શકાય અહીંયા આપણે નોટ ડાઉન કરીએ ક્વેશ્ચન છે ટકાવારી એને સોલ્વ કરવાની કુલ બે રીતો છે ટકાવારીના દાખલા એક કિંમત ઓછી અને બીજું શું આવે કિંમત વધુ કે ટકાવારીનો તમે જો દાખલો ગણો છો અને ટકાવારીનું મૂલ્ય ઓછું છે જેમ કે ઓછું કિંમત આપી શકાય 0.1% 0.2% 2% નો વધારો 3% નો વધારો કે ઘટાડો તો કિંમત ઓછી હોય ને તો તમે યુઝ કરી શકો છો ટકાવારીનો દાખલો સોલ્વ કરવા માટેની વિકલનની રીત બરાબર છે 11મા ધોરણમાં આનો પણ ઉલ્લેખ છે અને જો કિંમત વધુ હોય તો અહીંયા છે યોગ વિયોગ વાળી રીત તો અત્યારે આપણને 10% આપી છે કિંમત તો આપણે 10% ને વધુ ટકાવારીમાં લેશું એટલે યોગ વિયોગ થી થઈ શકે પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે વિકલન વાળી રીતથી કિંમત ઓછી અને કિંમત વધુ હોય તો બે દાખલા થતા નથી માત્ર ને માત્ર કિંમત ઓછી હોય ને તો જ દાખલા થાય છે જ્યારે કિંમત વધુ હોય કે ઓછી હોય યોગ વિયોગ વાળી રીત બેસ્ટ છે યોગ વિયોગ વાળી રીત બેસ્ટ છે થોડીક લાંબી પડશે પણ એક ખૂબ સારી કિંમત કહી શકાય આવો વાલા બાળકો આપણે એને અભ્યાસ કરીએ ટકાવારી 10 છે અને પૂછેલ રાશિ છે બળ તો આપણે એપ્લાય કરીએ વિદ્યુત બળ થી આ છે નંબર 3 ટોપિક થઈ ગયો આપણો વિદ્યુત બળ F બરાબર K Q1 Q2 r². સ્પષ્ટ થઈ છે શું કહું છું વિદ્યુત બળની ચર્ચા છે એકદમ છે ને લલ્લુ પપ્પુ જેવું આપણે ઘણીવાર ક્લાસરૂમમાં ઉલ્લેખ કરીએ છીએ તો ભાઈ લલ્લુ પપ્પુ જેવું કામ છે બરોબર તો અહીંયા વિદ્યુત બળ છે અને અંતર r બે વચ્ચેનો સંબંધ છે તો સૂત્ર લખવાનું સૂત્ર પરથી ચલે છે લઈ લેવાનું કોઈ પણ ચેપ્ટર હોય હું ગેરંટી મારીને કહું છું કોઈ પણ ચેપ્ટર હોય ફિઝિક્સ નું યોગ વિયોગ વાળી રીત આવે ટકાવારીની કોમન મેથડ છે સૂત્ર બદલશે ને કિંમત બદલશે બાકી જસ્ટ સેમ આગળ વધીએ પેલું સ્ટેપ શું કિંમત લખી સૂત્ર લખ્યું બરોબર છે પછી સીધું ચલે છે લઈ લેવાનું f is inversely proportional to 1/r². પછી f2/f1 તો વ્યસ્ત ચલન છે એ માટે આવશે r1/r2². સમીકરણ 1 હવે જોવાનું ટકાવારીનો વધારો કેટલો થાય છે તો વધારો કેટલો છે 10% તો નવી કિંમત કેટલી જૂની કિંમત વધારો થાય છે તો પ્લસ જૂનાના ટકા કેટલા ટકા છે 10%. કેવી રીતના એવું આ ક્યાંથી આવે છે એવું ધ્યાનમાં લો ધારો કે હું 1 લાખ રૂપિયા વ્યાજે લઉં છું 1 લાખ રૂપિયા હું ધારો કે 5% ના કે 2% ના વ્યાજ દરે લોન લઉં છું
બરોબર છે. તો 1 મહિના પછી જો મારે પૈસા દેવાના થાય ને તો ખાલી 1 લાખ નો દેવાનું થાય. 1 મહિના પછી પૈસા દેવાના થાય ઈ માત્ર 1 લાખ નહીં, પણ 1 લાખના જેટલા ટકા નક્કી કર્યા એ બધા દેવાના થાય. આ એકદમ ટકાવારીનું બેઝિક સૂત્ર છે. નવી કિંમત કેટલી? જૂની કિંમત. જો ટકાવારીમાં વધારો થાય છે, ઘટાડો, એ જોવું, વધારો થાય તો મિત્રો અહીંયા પ્લસ, અને જો ઘટાડો થાય એમ કે 10% નો ઘટાડો થયો છે તો વચ્ચે શું લખત? માઈનસ. આ એક કોમન સૂત્ર છે. માનો કે હું 1 લાખ રૂપિયા લઉં છું તો મારે 1 લાખ તો આપી જ દેવાના, બરોબર છે. હવે ઈ 1 લાખના મારે કેટલા ટકા કાઢવાના? માનો કે 10% નક્કી કર્યું હોય તો 10%. તો આ જે સરવાળો થાય ને, આટલી કિંમત મારે આપવાની. તો નવી કિંમત કેટલી આપવાની? જૂની કિંમત પ્લસ ઈ જૂની કિંમતના ટકા. અહીંયા આપણે ચેક કરીએ આગળ. 1 લાખનો પ્રશ્ન નથી ભાઈ, એ તો અંગત વ્યવહારુ પ્રશ્ન હતો. હવે અહીંયા પાછા ફોર્મેટમાં આગળ સેટ કરીએ. R1M ના R1 ના 10%, 10 ના છેદમાં 100 મૂકો. 10 ના છેદમાં 100 એટલે 0.1. તો અહીંયા કેટલું થઈ ગયું? 0.1 R1. R1 પ્લસ R1 છે, અહીંયા સહગુણક 1 છે ને 0.1, તો આ મળ્યું મિત્રો 1.1 R1. આ R2 ની કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 1. સમીકરણ 1 પરથી કરતા શું થયું આપણી પાસે? F2/F1 ખરું. અહીંયા R1 R2 માંથી R2 ની કિંમત ખબર છે, R1M ના. R2 ની કિંમત કેટલી મળી મિત્રો? 1.1 R1 આખાનો સ્ક્વેર. બરોબર છે, ક્લિયર થઈ છે શું કહેવા માંગુ છું? હવે શું કરવાનું છે તમારે? તો કે R1 કેન્સલ. શું મળ્યું? 1 ના છેદમાં 1.1 નો વર્ગ. 1 ના છેદમાં 1.1 નો વર્ગ. હવે આગળ વધીએ તો એના માટે અમુક સ્ટેપ્સ રફ કરી દઈએ. આપણી પાસે હાલ પૂરતું આટલું સ્ટેપ આવ્યું કે સૂત્રનો કરતા હતો મિત્રો આપણને F2/F1. તો કિંમત કેટલી મળી? 1 ના છેદમાં 1.1 નો વર્ગ. 1.1 ને કઈ નો કહેવાય? 11 કહેવાય. 11 નો વર્ગ 121. તો 1.1 નો વર્ગ કેટલો થશે? 1.21. આપણને કિંમત મળી 1 ના છેદમાં 1.21. હવે ઓલું જે પદ મેં તમને કીધું તો એ ભેગું થઈ ગયું. યોગ વિયોગ વાળું પદ. જાણો છો યોગ વિયોગમાંથી આપણને ટકાવારી જોઈ છે. ટકાવારીમાં ત્રુટી આવે, ત્રુટીમાં બાદબાકી આવે. 3/11 ત્રુટી. ત્રુટીના 3 પ્રકાર: નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા એફ, સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એફ ના છેદમાં એફ, પ્રતિશત ત્રુટી ડેલ્ટા એફ ના છેદમાં એફ ગુણ્યા 100%. તો આપણને રાઈટ નાઉ કઈ ત્રુટી છે આપણી પાસે છે? એ ત્રુટી છે ટકાવારીની. ટકાવારીમાં પેલા જોઈએ સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટીમાં બે રાશિની બાદબાકી આવે. બાદબાકી એટલે યોગ કે વિયોગ? તો જવાબ મળે યોગ. એટલે સમજાય તો છે ને અહીં સુધીનું જે વર્ક કરું છું? ચલો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. મિત્રો શું વાત છે અહીંયા? અત્યારે ચર્ચા છે યોગ વિયોગમાંથી વિયોગની. વિયોગ એટલે બાદબાકી. F2 - F1 છેદમાં F1. 1 - 1 to 1 ડિવાઇડ બાય 1 to 1. હવે જો તમે આ સ્ટેપને સોલ્વ કરો એટલે નેક્સ્ટ સ્ટેપ આવું મળે મિત્રો. 1 - 1.21 એટલે 0.21 છેદમાં 1.21 ખરું. એને ગુણ્યા 100% કરીએ ટકાવારી માટે. અહીંયા F2 - F1 છે એને લખીએ ડેલ્ટા F. બે F ની બાદબાકી છેદમાં F1 ને બદલે કોઈ પણ F લખીએ. અને જો મિત્રો ગુણાકારમાં 100% આપી દઈએ તો ત્રુટી થઈ ગઈ પ્રતિશત ત્રુટી. therefore ડેલ્ટા F ના છેદમાં F ગુણ્યા 100. હવે આને તમે સોલ્વ કરો એટલે નિયરલી ઇક્વલ ટુ 17% આવે. હવે અહીંયા તો 17% નો આવ્યો. વધારો કે ઘટાડો? એવા 17% ના કેટલા ઓપ્શન છે? એક જ છે. હવે જાણો કે બે ઓપ્શન હોત, 17% વધે છે ને 17% ઘટે છે, તો કેમ ચેક કરવું વધે છે ઘટે છે? તો એના માટેનું એક ટ્રીક છે કે F અને R જોવો. F અંશમાં છે ને R છેદમાં છે. જો R એટલે કે છેદ વધતો હોય ને તો અંશ શું થાય? ઘટતો જ હોય. તો નિયમ મુજબ 17% નો શું મળે આપણને? ઘટાડો. ક્લિયર થઈ છે? સ્પષ્ટ થઈ છે? ઓકે. તો આ વસ્તુ પછી નેક્સ્ટ MCQ આપણો થશે નંબર 4. એમાં વાત છે ભાઈ એક પોલા નળાકારની વક્ર સપાટી અને આડછેદમાં. તમે આકૃતિમાં જોઈ શકો છો.
પોલો નળાકાર આપી દીધો છે ઓલરેડી. યસ, પોલો નળાકાર પર વિદ્યુતભાર કેટલો છે? Q જેટલો. આ જો વક્ર સપાટી B આડછેદ કહેવાય A અને C, તો વક્ર સપાટી આને કહેવાય વક્ર સપાટી. આ રહ્યો નળાકાર છે, આ વક્ર સપાટી B પરનું ફ્લક્સ આપી દીધું છે 5. અહીંયા ફ્લક્સ છે 5, ફ્લક્સ 5. તો એ જેવી સપાટી પરનું ફ્લક્સ, બરાબર છે. અહીંયા એક ઓપ્શન્સ છે, દાખલો અગેન સાબિત કરવાનો છે, MCQ સાબિત કરવાનો છે. આપણે મેળવીએ કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ 5 કેટલું? તો કે 3 સપાટીનો સરવાળો. કુલ ફ્લક્સ કેટલું? ફ્લક્સ 5A, ફ્લક્સ 5B, ફ્લક્સ 5C. આમાંથી રકમમાં કયા ફ્લક્સની કિંમત આપી છે? વચલા ફ્લક્સ 5B ની, કે B જેવી સપાટીનું ફ્લક્સ કેટલું છે? 5 જેટલું. તો એમને રાખશું. હવે તમે વિચાર કરો જોઈ કે આ A અને C જેવી સપાટીનું શું થશે? તો એમના માટે કોઈ પણ ફ્લક્સ આપ્યા નથી, તો આપણે ધારી લઈએ 5 જેવું 5 અહીંયા લઉં એટલું જ 5 અહીંયા લેવું પડે. શું કામ? વિચાર આવે છે? કારણ કે બંનેના આડછેદ, બંનેનું ક્ષેત્રફળ બધું સરખું છે. જુઓ, અહીંયા જેટલું આડછેદ છે એટલું જ જગ્યાએ રોકે છે. તો આ મિત્રો આ બેના ફ્લક્સ કેવા મળશે? સમાન. જો A માટે 5 ધારું તો C માટે પણ શું મળશે? 5. અહીંયા કુલ ફ્લક્સ ને આપણે કોઈ પણ 5 હવે કેવું પડશે. 5 કેટલું મળ્યું જોઈ શકો છો? 5 થઈ ગયું 2, 5 પ્લસ 5. હવે અહીંયા મિત્રો એક કામ કરો, કુલમનો નિયમ યુઝ કરી નાખો. વાર્તા પૂરી થઈ ગઈ. કુલમનો નિયમ શું છે? ફ્લક્સ 5 બરાબર Q/ε0. તો આને છે ને આવી રીતના લખશું, ફ્લક્સ 5 બરાબર Q/ε0. શું કામ? સાયન્ટિસ્ટ છે ગોસ, ફ્લક્સ 5 Q/ε0. હવે ઓલમોસ્ટ આપણો જવાબ તૈયાર થવા માંડ્યો. 2 5 ને કરતા બનાવું તો ઓલું +5 ને -5 બનાવી દઈએ. Q/ε0 -5. હવે શું કરવાનું છે? જો 2 ગુણાકારમાં છે, 2 છેદમાં જવા દો. જવાબ તૈયાર થઈ ગયો. ઓપ્શન B. શું છે જવાબ? કે ફ્લક્સ 5 કેટલું? 1/2 છેદમાં Q/ε0 -5. બહુ નવી વાત નથી, તમારો જવાબ અહીંયા મળી ગયો. ઓપ્શન B. શું કહેવા માંગે છે? જસ્ટ આઈડિયા મેળવી MCQ ના, કે ભાઈ કુલ ફ્લક્સ કેટલું? ત્રણેય સપાટીનો સરવાળો. આમાંથી એક સપાટી આપી હતી, વચ્ચેની સપાટી, તો ફ્લક્સ B જેટલું કહે છે. ક્લિયર થઈ છે? ક્વેશ્ચન્સ હોય તો મને પૂછતા જ જજો, બરોબર છે? વોટ્સઅપમાં, ઈમેલમાં, ફોન કરીને પણ તમે મને ક્વેશ્ચન્સ પૂછી શકો છો. B પરનો ફ્લક્સ કેટલું થાય છે? તો કે 5 આપેલું છે. હવે A પર પૂછ્યું છે તો કોઈ પણ 5 ધાર લીધું. તો C પરનું કેમ સરખું ધાર્યું? તો કે બંનેના આડછેદ સરખા છે. અહીંયા 5 ધારું તો અહીંયા પણ ફ્લક્સ એટલું જ. ફ્લક્સ એટલે રેખાઓની સંખ્યા એટલી જ બહાર નીકળશે. તો 5 2 5. આ ગોસનો નિયમ યુઝ કર્યો ને, દાખલો થઈ ગયો ધાડ દેખાનો પૂરો. ત્યાર પછીના જો MCQ ની વાત કરીએ તો મિત્રો એમાં આપેલું છે બે બિંદુવત વિદ્યુતભારો 3 માઇક્રો અને 8 માઇક્રો, બે પ્લસ એકબીજાને અપાકર્ષે છે. અપાકર્ષણ બળ છે 40 ન્યૂટન, બરોબર છે? અહીં સુધીનું પેલા લખી નાખીએ. નંબર થશે 5. વિદ્યુત બળ F બરાબર K Q1 Q2/r². અત્યાર સુધી શું આપેલું છે? તો કે વિદ્યુત બળનું મૂલ્ય છે 40, K નથી આપેલું. એમના પેલો વિદ્યુત ભાર છે 3 જેટલો, બીજો વિદ્યુત ભાર છે 8 જેટલો, /r². બે વિદ્યુત ભાર માઇક્રોમાં છે અત્યારે, હાલ પૂરતું એમના યાદ રાખજો. હવે બંનેમાં -5 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર ઉમેરવામાં આવે. જોઈ શકાય છે અગાઉ 2 માઇક્રોમાં હતા અને હજી પાછું માઇક્રોમાં પણ કેટલું? -5 જેટલો વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો વિદ્યુત બળ કેટલું થાય? આ સમીકરણ 1 થઈ ગયું. હવે આવું નવું બીજી વાર લખીએ, પણ બળ F ને બદલે શું લખશું? F'. K અચળ, પહેલી વાર વિદ્યુત ભાર કેટલો હતો? 3. એમાં 5 ઉમેરો. પણ કેવા 5 ઉમેરવાના છે? ભૂલ ન થાય, -5 છે. એટલે છે ને એકદમ સહેલી વાત. +5 નથી, -5 ઉમેરેલો છે. બીજો વિદ્યુત ભાર કેટલો છે? 8. એમાં પણ કેટલો વિદ્યુત ભાર ઉમેરવાનો છે? -5. એટલે એકચ્યુઅલી બાદબાકી થશે. ના છેદમાં અંતરની કઈ ચર્ચા જ નથી, તો r² એમના સોલ્વ કરીએ. કે આ છે -2, આ છે +3 છેદમાં r². હજી સોલ્વ કરીએ તો -6K
આર સ્ક્વેર આ છે એફ ડેશ સમીકરણ થઈ ગયું 2 એક સમીકરણ અહીંયા પડેલું છે અને એક સમીકરણ અહીંયા છે હવે બેયનો શું કરશું સાદો એવો ગુણોત્તર એટલે આપણો જવાબ તૈયાર થઈ ગયો પણ એ પહેલા હું તમને આ સ્ટેપ ફરીથી રિવિઝન કરાવું છું પહેલી વાર વિદ્યુતભાર કેટલો હતો 3 અહીંયા લખ્યું 3 હવે એમાં કેટલો વિદ્યુતભાર ઉમેરવા છે આ પહેલો વિદ્યુતભાર 3 ઉમેર્યું બીજી વાર કેટલો ઉમેરો 5 જો આવી રીતના આખું પ્રોસેસ થાય પણ એ ન દર્શાવવા માટે મેં ડાયરેક્ટ કરી નાખ્યું પહેલો વિદ્યુતભાર 3 ઉમેરવામાં આવે વચ્ચે પ્લસ કેટલો ઉમેરવામાં આવે -5 વળી પ્લસ માઈનસ શું થઈ ગયું માઈનસ ઓકે સમીકરણ 2 ભાગ્યા 1 લઈએ એટલે કે f ડેશ ના છેદમાં 40 કેટલો કેન્સલ થાય જોઈ શકો છો કે જતું રહ્યું r² જતું રહ્યું અહીંયા અંશમાં વધ્યું -6 રેડી અને અંશમાં શું વધ્યું 8 તેરી 24 હવે આમાંથી પૂછેલું છે શું એને કરતા બનાવો f ડેશ તો f ડેશ કેટલું થશે -6 ગુણ્યા 40 ના છેદમાં 24 હવે આને કેમ સોલ્વ કરશું 6 એકા 6 6 ચોક 24 અહીંયા લખતા જઈએ 6 ચોક 24 4 અંશમાં 40 અંશમાં તો વચ્ચે 10 પણ કેવા 10 -10 ન્યૂટન બળ માઈનસ આવે છે અગાઉ બળ પ્લસ હતું અપાકર્ષણ હવે બળ માઈનસ છે નો મતલબ શું થઈ ગયું બે વચ્ચે આકર્ષી બળ થઈ ગયું હશે તો આવો ઓપ્શન છે કે નહીં યસ તો જવાબ આવે -10 ન્યૂટન ત્યાર પછીનું નેક્સ્ટ કામ કે ચર્ચા છે ભાઈ કે બે ધાતુના ગોળાઓ છે કલ્પના કરો આકૃતિ બનાવતા જવાની ખાસ કરીને જ્યારે ફિઝિક્સમાં ખાસ કરીને કોઈ પણ રકમ આવે તો એ રકમ પરથી તમારે છે ને મગજમાં આકૃતિ વિચારતો જવાનું છે બે ધાતુના ગોળાઓ વિચારો રેડી એક ગોળો અહીં છે બીજો ગોળો આટલે છે જેમની ત્રિજ્યા આપી છે પહેલાની ત્રિજ્યા r1 બીજાની ત્રિજ્યા r2 છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે અહીંથી હું શરૂ કરું છું નંબર 6 પૃષ્ઠ ઘનતાને કહેવાય સિગ્મા 1 બરાબર સિગ્મા 2 બંનેની પૃષ્ઠ ઘનતા સમાન છે તો તેમના વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તર મેળવવાના છે E1 જેમ E2 વેરી ગુડ સિગ્મા સરખા છે ને સિગ્માનું સૂત્ર છે Q/A જાણો છો Q/A Q1 A1 Q2 A2 હવે જોવો જોઈએ અહીંયા રકમમાં ક્યાંય Q ની કિંમત આપેલી નથી વેરી ગુડ અહીંયા R ના ચાર ઓપ્શન છે તો અહીંયા ગોળાનું જે ક્ષેત્રફળ છે ને કેટલું છે જાણો છો Q1m ના છેદમાં 4 પાઈ r² r1 Q2m ના ગોળાનું ક્ષેત્રફળ 4 પાઈ r² આ 2m ના હાલો આટલું કામ તૈયાર થયું હવે તમારે જોઈએ છે વિદ્યુત ક્ષેત્રનું સામાન્ય સૂત્ર છે E બરાબર kq/r². જો તો હવે શું ઘટે છે ત્યાં q આવી ગયું યસ r² આવી ગયો યસ શું ઘટે છે k ની કિંમત કેટલી છે 1/4 પાઈ એપ્સિલોન 0 બેયના છેદમાં 4 પાઈ છે એપ્સિલોન 0 આપી દયો ને 1/4 પાઈ એપ્સિલોન 0 r1² q2m ના 1/4 પાઈ એપ્સિલોન 0 r2² અહીંયા બે જગ્યાએ મેં છેદમાં એપ્સિલોન 0 વડે ગુણાકાર કર્યો છે નોંધ લખવાની જરૂર નથી છેદમાં એપ્સિલોન 0 વડે ગુણતા હવે તો ભાઈ સાવ સમજી શકાય એવી વસ્તુ છે ને એપ્સિલોન 0 કે તમારે ખર્ચો કરવાનો છે મફત આપવાના જો લ્યો લઈ જાવ જોતા હોય એટલા રેડી છે ને એકદમ સરળ તો હવે જુઓ તમારું સૂત્ર તૈયાર થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર Q 4 પાઈ એપ્સિલોન 0 r² Q 4 પાઈ એપ્સિલોન 0 r² અને કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હું E1 કહું છું બરાબર કરીને એવું જ વિદ્યુત ક્ષેત્ર શું મળશે E2 કે E1 અને E2 મેળા આપણને પૂછ્યું છે ગુણોત્તર જો જોતો હોય તો E1 ના છેદમાં E2 બરાબર 1:1 છે ઓકે ઓપ્શન 1:1 યસ ઓપ્શન ડી 1:1 છે હવે મિત્રો ખાસ કરીને એક અગત્યની વસ્તુ તમને જણાવવા જઈ રહ્યો છું કે બને છે એવું કે જે બોર્ડની એક્ઝામ ખાસ કરીને વાત કરીએ તો એમાં પાર્ટ A અને પાર્ટ B ની વાત છે હવે પાર્ટ B તો બેઠે બેઠો હોય છે જનરલી કે જેમાં ટ્વિસ્ટ હાવ ઓછું હોય છે ખરું તો તમારે પ્રેક્ટિસ કરવાની છે ભરપૂર ને ભરપૂર પાર્ટ A ની એક ચેપ્ટરના 100 MCQ તમારે સોલ્વ કરવાના છે બરોબર એકદમ ચપટી વગડા જેવી વાત છે જાણવા મળશે ઘણું બધું ઓકે